નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રેશન કાર્ડ કેવાયસીનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય। તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક। તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટેની ખૂબ જ ઉપયોગી એવી માહિતી છે। હાલમાં રેશન કાર્ડના કેવાયસીનું જે કામગીરી છે તે પૂરજોશમાં ચાલી રહી છે અને એવામાં જો તમે પણ તમારા રેશન કાર્ડનું કેવાયસી કર્યું હોય તો કેવાયસી કર્યા પછી તમારું કેવાયસી એપ્રૂવ થઈ ગયેલું છે કે નહીં તેનું સ્ટેટસ તમારા મોબાઈલથી કેવી રીતે ચેક કરવું તેના વિશેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે। આ ઉપરાંત મિત્રો, જો તમે કેવાયસીનું સ્ટેટસ જોતા હોય તો તેમાં એરર આવતી હોય તો પણ આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે આ વિડીયોમાં આપણે કેવાયસીનું સ્ટેટસ જોવા માટેની અલગ અલગ જે 3 રીતો છે તે અલગ અલગ 3 રીતથી કઈ રીતે કેવાયસીનું સ્ટેટસ ચેક કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ તમારા રેશન કાર્ડના કેવાયસીનું સ્ટેટસ જોવા માગતા હોય તો સરળતાથી કેવાયસીનું સ્ટેટસ તમે જોઈ શકો। તો ચાલો મિત્રો, હવે મોબાઈલ સ્ક્રીન ઉપર જઈએ અને આપણે તેની વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો, રેશન કાર્ડ કેવાયસીનું સ્ટેટસ જોવા માટે તમારે તમારા મોબાઈલમાં માય રેશન એપ્લિકેશન ખોલી લેવાની રહેશે અને માય રેશન એપ્લિકેશન ખોલ્યા પછી તેમાં લોગિન થવાનું રહેશે। તો અહીંયા તમારે તમારો જે પિન હોય તે પિન ટાઈપ કરી અને લોગિન થઈ જવાનું રહેશે। લોગિન થઈ ગયા બાદ આ પ્રમાણેની સ્ક્રીન આવશે, જેમાં આપણે અહીંયા પહેલાં ક્લોઝ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી અહીંયા આધાર કેવાયસીનો જે ઓપ્શન છે તેના ઉપર ટચ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અહીંયા સ્ક્રોલ કરી નીચે ચેકમાર્ક કરી દેવાનું છે અને ગેટ કાર્ડ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારો રેશન કાર્ડ નંબર જોવા મળી જશે અને અહીંયા જોવા મળતો કેપ્ચા કોડ છે તે આપણે ટાઈપ કરી દેવાનો રહેશે। કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા પછી અહીંયા ચેક કેવાયસી સ્ટેટસ છે તે બટન ઉપર આપણે ટચ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા આપણે આધાર નંબર દાખલ કરવાનો છે અને ત્યાર પછી જે કેપ્ચા કોડ જોવા મળે છે તે દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી ચેક કેવાયસી સ્ટેટસ તેના ઉપર ટચ કરવાનું રહેશે। તો ચાલો હું આ વિગત દાખલ કરી લઉં છું। તો મિત્રો, મેં અહીંયા મારો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી લીધો છે। હવે ચેક કેવાયસી સ્ટેટસ ઉપર ટચ કરી દઉં છું। ટચ કરતાની સાથે જ અહીંયા આપણને જોવા મળે છે એપ્રૂવ કેવાયસી। તો તમે અહીંયા મિત્રો જોઈ શકો છો કે અહીંયા આપણને જોવા મળી જાય છે સ્ટેટસ એપ્રૂવ કેવાયસી, પણ ઘણી વખત એરર આવતી હોય છે। તો જો તમને અહીંયા એરર જોવા મળે તો તમને બીજો એક રસ્તો પણ બતાવી દઉં કે કેવાયસી સ્ટેટસ કઈ રીતે ચેક કરી શકાય। તો હવે બીજી કઈ રીત છે તેના માટે હું હોમ ઉપર આવી જાઉં છું અને અહીંયા આધાર એન્ડ મોબાઈલ સ્ટેટસ તેના ઉપર ટચ કરવાનું છે। તો ત્યાં પણ આપણને રેશન કાર્ડ નંબર જોવા મળશે અને કેપ્ચા કોડ છે તે આપણે ટાઈપ કરવાનો છે। ત્યાર પછી શો ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે। તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આપણો રેશન કાર્ડ નંબર અહીંયા જોવા મળી જશે અને અહીંયા સભ્યોના નામ, આધારની સ્થિતિ અને મોબાઈલની સ્થિતિ જોવા મળી જશે। તો અહીંયા આધારની સ્થિતિમાં તમે જોઈ શકો છો કે યસ લખાયેલ છે અને તેના નીચે અહીંયા કેવાયસી ઓન 6/4/2024 લખાયેલ છે, એટલે કે આ જે તે વ્યક્તિનું કેવાયસી છે તે 6/4/2024ના રોજ એપ્રૂવ થઈ ગયેલું છે। તે જ રીતે દરેક સભ્યનું કેવાયસી ક્યારે એપ્રૂવ થયેલું છે તેની વિગત જોવા મળી રહી છે। તો અહીંયા તમે જોઈ શકો છો। તો આ પ્રમાણે મિત્રો તમે કેવાયસીનું સ્ટેટસ જોઈ શકો છો। આ ઉપરાંત પણ એક રીત છે, તો તે પણ તમને જણાવી દઉં। તો તેના માટે આપણે ફરીથી અહીંયા હોમ બટન ઉપર આવી જઈશું અને ત્યાર પછી આધાર કેવાયસીનું જે ટેબ છે તેના ઉપર ટચ કરી દઈશું। અહીંયા ચેકમાર્ક કરશું અને ગેટ કાર્ડ ડિટેલ ઉપર ક્લિક કરી દઈશું। આપણો કાર્ડ નંબર જોવા મળી જશે અને અહીંયા કેપ્ચા કોડ ટાઈપ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી ગેટ કાર્ડ મેમ્બર સ્ટેપ 1 ઉપર ટચ કરી દઈશું। તો તેના ઉપર ક્લિક કરતાની સાથે આપણને અહીંયા દરેક સભ્યોની વિગત જોવા મળી જશે। દરેક સભ્યોના નામ જોવા મળશે, ત્યાર પછી તેના આધારનું સ્ટેટસ છે તે જોવા મળશે અને કેવાયસીનું સ્ટેટસ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આધાર સ્ટેટસમાં યસ લખાયેલું છે અને કેવાયસી યસ લખીનું આવી ગયું છે અને કઈ તારીખે એપ્રૂવ થયું તેની તારીખ પણ આપણને જોવા મળી રહી છે। તો દરેક સભ્યનું અહીંયા આપણે કેવાયસી ઓકે થઈ ગયેલું છે તેની તારીખ આપણને જોવા મળી રહી છે। તો આ પ્રમાણે મિત્રો તમે પણ તમારા મોબાઈલમાં માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી
રેશન કાર્ડનું ઈ કેવાયસી ઓકે થઈ ગયેલું છે કે કેમ તેની વિગત જાણી શકો છો. તો મિત્રો આશા રાખું કે રેશન કાર્ડનું ઈ કેવાયસી કઈ રીતે કરવું તેના વિશેની વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.comની મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.